કમોદવાને મહેસૂલી ગામમાં સમાવેશ કરવાની માંગ. કમોદવાવ ગામને દાભવણ ગ્રામ પંચાયતમાં સમાવવાની ગ્રામજનોની માંગ. રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદન. ચિકદા તાલુકાના કમોદવાવ ગામને રેવન્યુ તબદીલ કરી દાભવણ ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા ગ્રામજનોએ સોરાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ રમેશ વસાવાની આગેવાની હેઠળ ગ્રામજનો અને આગેવાનોએ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. ફોરેસ્ટ વિભાગની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં વન વસાહતના ગામોના ખાતેદારોને મહેસૂલી ગામમાં સમાવેશ કરવા અંગે સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે આ ઠરાવનો હેતુ ખેડૂતોને તમામ મહેસૂલી હક અને અધિકારો પ્રાપ્ત થાય તે છે. જો કે ઠરાવ પસાર થયા બાદ પણ આજ દિન સુધી તેનો અમલ ન થતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું કે કમોદવાવ અને કરતલ ગામના ખેડૂતો પાક નુકસાનના વળતરથી પણ વંચિત રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ આ તમામ પ્રશ્નોના વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી હતી. આ અંગે સોરાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ગ્રામજનોને રજૂઆત અંગે જરૂરી કાર્યવાહી કરી યોગ્ય ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો હતો. નીતિન વસાવે સાથે જેસિંગ વસાવા, રિલેક્સ ન્યૂઝ, નર્મદા. આજરોજ ડેડિયાપાડા રાઉન્ડ ફોરેસ્ટ સોરાપાડા રેન્જમાં અમે આજે અહીં અમારા કમોદવાવના ખેડૂતો અને કરતલના ખેડૂતો અમે સૌ અહીં આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. અમે રેન્જ આરઓફઓ સાહેબને અમારા ખેડૂતોને આજથી 1934 સાલના ખેડૂતો, રાજા રાજવાડા વખતના ખેડૂતો, અમારા ખેડૂતો આજે રેવન્યુ તબદીલમાં નથી અને જે કંઈ સરકારશ્રીની ગાઈડલાઈન મતલબમાં સરકારની જે યોજના આવે છે એ યોજનાના લાભથી વંચિત છે. અમારા ખેડૂતો પાસે સનદો નથી, અમારા ખેડૂતો પાસે કોઈ પુરાવા ના મળે. એ પુરાવાના લીધે અમે 7/8ના ઉતારા માગવા માટે અમારા પેન્ટિંગ અરજીઓ અહીંયા લગભગ 3 મહિના સુધી અમારી પેન્ટિંગ અરજી પડેલી છે. તો મને કાલે મને મારા ગામજનોએ મને રજૂઆત કરી અને એ રજૂઆત લઈને હું અત્યારે અહીં સોરાપાડા રેન્જમાં આવ્યો છું. ત્યારે મારા આરઓફઓ સાહેબ જોડે મારે ચર્ચા થઈ તો અમે અમને જે કંઈ અમારા ખેડૂતોનો યાદી હતી એ યાદી અમે અમને આપી અને એ યાદી જોઈને આરઓફઓ સાહેબે અમને બાંહેધરી આપી કે વહેલી તકે મારીથી બને એટલી કોશિશ કરીને હું તમને વારસાઈ કરાવીશ અને વારસાઈ કરીને તમને વહેલી તકે તમારી કામગીરી હું હાથ ધરીશ અને પાક નુકસાન ગયા તબક્કામાં નથી મળ્યો તો આ વર્ષના સમય અમે જેમ બને એમ વહેલું કરીને તમને અમે આપીશું. અને સીધી લીટીના વારસદાર એક દાદાના 5-6 છોકરા હોય એમને સીધી લીટીના વારસદાર છે એમને અમે વારસાઈ કરવા માટે પણ અમે કોશિશ કરીશું ને ધ્યાને લઈને અમે વહેલી તકે અમે કરી આપીશું એવું આરઓફઓ સાહેબે અમને કીધું છે. ત્યારે અમે બધા જ ખેડૂતો અહીંયા હાજરીમાં છે ને રજૂઆત કરીને અમે બહાર આવીને અમે મીડિયા સમક્ષ અમે રજૂઆત કરી છે. અને આપનું નામ? રમેશભાઈ મંજીભાઈ વસાવા, હું તાલુકા પ્રમુખ છું, ચિકદા. ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટરમાં રેન્જર સાહેબને અમે રજૂઆત કરવા આવેલા અને રજૂઆત કરતાં રેન્જર સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે હું બનતા કોશિશ કરીશ. કારણ કે અમારું ગામ 100 વર્ષ થયું છે ત્યાં સુધી જંગલ ખાતામાં છે અને કોઈ પણ જાતનું કાર્યવાહી થતી નથી, અમને સહાય મળતી નથી અને પાક નુકસાન પણ અમને મળતું નથી. અને આજ દિન સુધી અમારું ગામ રેવન્યુ ખાતામાં ફરવાયું નથી, જેથી અમને દબાણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહેસૂલ તરીકે ફેરવામાં આવે તો એવી હકીકત અમે રેન્જર સાહેબને રજૂઆત કરી છે. તાનેજીભાઈ એમ પાડવી.